સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવથરાદ જિલ્લા અંતર્ગત રાહ તાલુકામાં કોંગ્રેસ પાર્ટીની જન આક્રોશ યાત્રાનો આજે બીજો દિવસ ઉર્જાસભેર શરૂ થયો હતો. અછવાડા ખાતે આવેલ મહાકાળી માતાના દર્શન કરીને યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. યાત્રાની શરૂઆત પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, બનાસકાંઠાના પ્રભારી ચંદનજી ઠાકોર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત સહિતના અગ્રણી કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા હતા. તમામે મહાકાળી માતાના આશીર્વાદ લઈને યાત્રાને આગળ ધપાવવાની દિશા દર્શાવી હતી. મહાકાળી માતાના દર્શન બાદ આ યાત્રા અછવાડા, રાહ, થરા, ડુઆ માર્ગે આગળ ઘસીને બનાસકાંઠાના ધાનેરા તરફ વધશે. કોંગ્રેસની આ જન આક્રોશ યાત્રા દરમિયાન ખેડૂતોની મુશ્કેલીઓ, વધતું ધિરાણ, પાક વીમા બાબતે ફરિયાદો, યુવાનોની બેરોજગારી, મોંઘવારી સહિતના અનેક જન મુદ્દાઓને લઈને લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી રહી હતી. યાત્રા દરમિયાન મીડિયા સમક્ષ બોલતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે કોડીનારના શિક્ષકે આત્મહત્યા કરતા પહેલા સુસાઇડ નોટમાં લખ્યું છે કે મારાથી આ કામ થઈ શકે તેમ નથી. સરકારના માનસિક ત્રાસને કારણે મોત થયું છે, જે અત્યંત દુઃખદ છે. આવી પરિસ્થિતિમાં સરકાર લોકોને આત્મહત્યા તરફ ધકેલી રહી છે, જે તરત જ બંધ થવું જોઈએ. ગુજરાતમાં એસઆઈઆરની કામગીરીની અચાનક જાહેરાત થઈ. ખૂબ ટૂંકી નોટિસથી બીએલઓને આ કામગીરી કરવા માટેની જાણ કરવામાં આવે છે. એને પૂરતી તાલીમ પણ નથી આપવામાં આવતી, એને પૂરતો સમય નથી મળતો, અને બીજી બાજુ પોતાના રાજકીય એજન્ડાઓ પાર પાડવા માટે સરકાર અને આખું સરકારી તંત્ર બીએલઓ પર રાત દિવસ માનસિક ત્રાસ આપે છે, દબાણ કરે છે. અને એના જ કારણે તમે જુઓ કે આ દબાણ ને ત્રાસના કારણે તાપીમાં બીએલઓ નું મૃત્યુ થયું, ખેડા હોય અમદાવાદમાં બીએલઓ નું મૃત્યુ થયું. અને દુઃખની વાત છે કે કોળીનાર ખાતે તો એક બીએલઓએ સુસાઇડ નોટમાં લખવું પડ્યું. એની પત્ની ને બાળકોની માફી માંગતા એણે લખ્યું કે આ સરકાર જે રીતે માનસિક ત્રાસ આપે છે, જે રીતે દબાણ કરે છે, એ મારાથી હવે આ કામગીરી થઈ શકે એમ નથી. અરે જે પણ લોકોના મૃત્યુ પામ્યા છે બધાને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ, અને સાથે સાથે એને વખોડીએ પણ છે કે આવો ત્રાસ સરકારી તંત્રમાં ના હોવો જોઈએ. આવું ખોટું દબાણ ઊભું કરીને લોકોના જીવ જાય એ પરિસ્થિતિમાં પણ રાજ્યના મુખ્યમંત્રી એક શબ્દ પણ બોલવા તૈયાર નથી. ત્યારે જે કર્મચારી સંગઠનો છે, પ્રાથમિક શિક્ષક સંઘનું સંગઠન છે, એ બધાને કહેવા માંગીએ છીએ કે શિક્ષણ સિવાયના કાર્યો માટેના નિયમો છે, કાયદા છે, અને એનાથી ઉપરવટ જઈને કોઈ સરકારી તંત્ર કે સરકાર તમારા શિક્ષકો પર, તમારા કર્મચારીઓ પર દબાણ ઊભું કરે અને એના કારણે એનું મોત થતું હોય, એનો પરિવાર રજડી પડતો હોય, તો એ સમયે અવાજ ઉઠાવવાની જવાબદારી આ સંગઠનોની પણ છે. અમે તમામ બીએલઓ ના જે મૃત્યુ થયા છે એના પરિવારને સાંત્વના તો આપીએ છીએ, પણ એમની લાગણી સાથે સરકારને કહેવા માંગીએ છીએ કે આવો માનસિક ત્રાસ આપવાનું બંધ કરો. સમય મર્યાદામાં કામ ના થતું હોય તો એના માટે સમય મર્યાદા વધારો. એસઆઈઆરની કામગીરીમાં તમે 1 મહિનો આપ્યો છે, 4 મહિના આપો, પણ લોકોનો જીવ જાય, લોકોનો જીવ લેવાઈ જાય એવી હત્યા કરવાનું પાપ આ સરકાર ના કરે. અને એના માટે કોંગ્રેસ પાર્ટી મજબૂતાઈથી આ બીએલઓ માટે રજૂઆત કરશે. દિલ્હીમાં થયેલ બ્લાસ્ટ બાદ કેન્દ્રીય ગૃહ વિભાગ અને ગુજરાત પોલીસના ડીજીપી દ્વારા રાજ્યભરમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેના અનુસંધાનમાં વાવથરાદ જિલ્લા પોલીસે તાત્કાલિક સતર્કતા દાખવીને 100 કલાકની વિશેષ ચેકિંગ ડ્રાઈવ શરૂ કરી છે. આ ડ્રાઈવ હેઠળ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અથવા તો અગાઉ ગુનાહિત રેકોર્ડ ધરાવતા તમામ શંકાસ્પદ તત્વોની વર્તમાન પ્રવૃત્તિઓની માઇક્રો લેવલ તપાસ હાથ ધરવામાં આવી છે. સ્થાનિક પોલીસ સ્ટેશનો, થરાદ ડિવિઝન અને વાવથરાદ જિલ્લાના તમામ યુનિટ્સે છેલ્લા 30 વર્ષમાં વિવિધ ગુનાઓમાં નામચીન બનેલા આરોપીઓની હાલની ગતિવિધિ અને સક્રિયતાની વિગતવાર ચકાસણી કરી છે. હથિયારધારા કાયદા હેઠળ નોંધાયેલા 205 આરોપીઓમાંથી 175 આરોપીઓની ચેકિંગ પૂર્ણ થયું છે. તેમાંથી 94 આરોપીઓ હાજર મળ્યા છે, જ્યારે 49 આરોપીઓનું સરનામું બદલાયું છે, અથવા તો તેઓ જેલમાં છે, અથવા તો તેમનું અવસાન થયું છે. એનડીપીએસ એક્ટ હેઠળ જિલ્લાના 164 આરોપીઓમાંથી 77 આરોપીઓની ચેકિંગ પૂર્ણ થયું છે, જેમાંથી 67 આરોપીઓ હાજર મળ્યા છે, જ્યારે 9 આરોપીઓનું અવસાન થયું છે અને 2 આરોપી જેલમાં છે. એક્સપ્લોઝિવ એક્ટ હેઠળના 28 આરોપીઓમાંથી 27 આરોપીઓ હાજર મળ્યા છે, જ્યારે 1 આરોપી અન્ય કારણસર ગેરહાજર હતો. ચલણી નોટોના
મામલામાં એક આરોપીની પણ ચેકિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે. ડીવાયએસપી SM વાળોતરિયાએ જણાવ્યું કે જિલ્લાના તમામ ગંભીર ગુનાઓમાં ઝડપાયેલા આરોપીઓ પર અમારી સીધી નજર છે. શહેર અને રાજ્યની સુરક્ષાને જોખમરૂપ બને તેવા કોઈ પણ તત્વને ઓળખવા માટે છેલ્લા 30 વર્ષના રેકોર્ડ સ્કેન કરવામાં આવ્યો છે. મુખ્યત્વે 6 પ્રકારના ગંભીર ગુનાઓને ચકાસણીના કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ તંત્રે સ્પષ્ટ કર્યું છે કે વર્તમાન સમયમાં પ્રદેશમાં કોઈ પણ પ્રકારની અસામાજિક કે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ સહન કરવામાં આવશે નહીં અને કાયદો અને સુવ્યવસ્થા જાળવવા માટે તમામ તંત્રો પૂરી સતર્કતા સાથે કાર્યરત છે. પોલીસ દ્વારા ગુજરાત રાજ્યના માનનીય ડીજીપી સાહેબ શ્રી દ્વારા એવી સૂચના થયેલી કે 100 કલાકની અંદર જે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરતા ઈસમો હોય એને ચેક કરવા અને એની હાલની પ્રવૃત્તિ શું છે એ બાબતે તપાસ કરવાની હોય. એ દિશામાં અમોએ અમારા થરાદ પોલીસ સ્ટેશનના અને થરાદ ડિવિઝનના અને વાવ થરાદ જિલ્લાના તમામ જે આરોપીઓ છે જેને છેલ્લા 30 વર્ષની અંદર જે ગુનાહિત પ્રવૃત્તિમાં ક્યાંક ને ક્યાંક સંડોવાયેલા હતા એ આરોપીઓની હાલની પ્રવૃત્તિ શું છે એ બાબતની તપાસ કરેલ. જેમાં હથિયાર ધારાના અમારા કુલ 205 આરોપીઓ હતા. આ 205 આરોપીઓમાંથી 175 આરોપીઓ જે છે એને ચેક કરેલ. એમાંથી 94 આરોપીઓ હાજર મળેલ અને બાકીના એ અમુક સરનામા બદલવાથી, અમુક હયાત જેલ મતલબ મરણ જવાથી અને અમુક જેલમાં હોવા એવા 49 આરોપીઓ હતા. NDPSની વાત કરવામાં આવે તો NDPSમાં કુલ 164 આરોપીઓ અમારા વાવ થરાદ જિલ્લાના હતા. એમાંથી 77 આરોપીઓને ચેક કરેલ, 67 આરોપીઓ અમને જે તે મતલબ હાજર મળેલ અને જે લોકો નથી મળેલા એમાંથી 9 જણા છે મરણ ગયેલ છે અને બાકીના 2 જેલમાં છે અને 32 એવી રીતે. આવી રીતે ચોથો હેડ હતો કે જે એક્સપ્લોઝિવ એક્ટ જેને કહેવાય કે જેનાથી આપણે વિસ્ફોટ થઈ શકે. આ એક્સપ્લોઝિવ એક્ટના ટોટલ 28 આરોપીઓ હતા. એ 28 ચેક થયેલ. એમાંથી 27 આરોપીઓ હાજર મળી આવેલ અને એક આરોપી અન્ય કારણોસર હાજર મળી નથી આવેલ. આવી રીતે ચલણી નોટો જે આપણા દેશના વિકાસને બાધારૂપ બની શકે અને ચલણી નોટો જે બોગસ ખોટી ચલણી નોટો એના એક આરોપી હતો. આ એક આરોપી ચેક થઈ ગયો ને એક આરોપી અમારા હાજર મળી આવેલ છે. એટલે આ જે અમારા માનનીય ડીજીપી સાહેબ છે વિકાસ સહાય સાહેબ એમની સૂચનાથી આ કાર્ય અમે 100 કલાકની અંદર આ અમારે રિઝલ્ટ આપવાનું હતું. અમે વ્યવસ્થિત બધાને ચેક કરેલ છે એમની હાલની પ્રવૃત્તિ શું છે અને આ આરોપીઓ પર અમારી સીધી નજર રહે અને આ આરોપીઓ ફરીથી મતલબ કંઈ પણ આવું કોઈ ગુનાહિત કૃત્ય કરે તો સીધે જ અમે એની ઉપર ત્વરિતપણે એની ઉપર એક્શન લઈ શકીએ એટલા માટેનો આ અમારો ટાર્ગેટ હતો અને આ અમે આવી રીતે કાર્યવાહી કરી. બીજું અસામાજિક તત્વો છે એ અસામાજિક તત્વો ઉપર પણ ઘોષ બોલાવવા માટે અમારા ટીમો સતત કાર્યરત છે. વાવ થરાદ જિલ્લાના થરાદના ખોડા ચેકપોસ્ટ પરથી પોલીસે હેરોઇન મોર્ફિનનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને કુલ 6.45 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે ખોડા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન યામાહા MT-15 મોટરસાયકલ પર સવાર લીલા ઉર્ફે રણજીત જીવરાજ માજીરાણા અને રાજુ ચંદુ માજીરાણા બંને રહે ભીલવાસ થરાદને અટકાવવામાં આવ્યા હતા. મોટરસાયકલના ટોપાના અંદરના ભાગેથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલું 27 ગ્રામ હેરોઇન મોર્ફિન મળી આવ્યું હતું, જેની બજાર કિંમત 5,40,000 આંકવામાં આવી છે. આ ઉપરાંત એક મોબાઈલ ફોન કિંમત 5,000 અને મોટરસાયકલ કિંમત 1 લાખ જપ્ત કરવામાં આવ્યા છે. આમ કુલ 6,45,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ માદક પદાર્થ રાકેશ દ્વારા સાચોર ચોરાયા ચોકડી પરથી આપવામાં આવ્યો હતો અને દિનેશ પશુ મેઘવાળ દલિત મૂળ રહે કાણોઠી તાલુકો સુઈગામ હાલ રહે વજેગઢ તાલુકો થરાદ દ્વારા મંગાવવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. તાજેતરમાં અમે NDPSના મોટા કેસો પણ કરેલા છે અને અમારી વાવ થરાદ જિલ્લાની જે ઝીરો ટોલરન્સની નીતિ છે એ અનુસંધાને અમે ગઈકાલે પણ એક મોટો કેસ કરેલો છે અને MD ડ્રગ્સ પકડેલું છે. એના પણ 2 આરોપી અત્યારે હાલ અમારી કસ્ટડીમાં છે અને એની તપાસ છે અમારા PSI રાજગોર ચલાવી રહ્યા છે. ટૂંકમાં વાવ થરાદ જિલ્લાની જે
ડ્રગ્સ પ્રત્યેની ઝીરો ટોલરન્સની નીતિ છે, આ નીતિને ચુસ્તપણે અમલ અમારા આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, અમારા એસપી શ્રી ચિંતન તરિયા સાહેબની સ્પષ્ટ સૂચના છે કે ડ્રગ્સ પ્રત્યે બિલકુલ ઝીરો ટોલરન્સ, અને નજીકના દિવસોમાં અમે ખૂબ મોટા કેસો કરેલા છે, આપ પત્રકાર મિત્રો પણ જાણો છો, અને આ બાબતે અવારનવાર અમે વીસી પણ કરેલી છે. અમે પબ્લિકને ખાલી એટલી અમે વિનંતી કરીએ છીએ કે આવી કોઈ બદીઓ તમારા ધ્યાનમાં આવે તો તરત અમે પોલીસને અમારા જે નંબર છે નંબર ઉપર તમે જાણ કરી શકો છો. વાવ-થરાદ જિલ્લાની વાવ પોલીસે ગુમ થયેલા એક યુવકને શોધી કાઢી તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. વાવ-થરાદ જિલ્લાના વાવ ખાતે રહેતા બીબલબેન મુસ્તાકભાઈ ગુલાબશાહ ફકીરના પુત્ર ફિરોજને પોલીસે ઝડપી શોધી કાઢ્યો હતો. ફિરોજ ગત 18 નવેમ્બરના રોજ કોઈને જાણ કર્યા વિના ગુમ થઈ ગયો હતો. આ અંગે તેના પરિવારે વાવ પોલીસ મથકે ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતા જ વાવ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ફિરોજને શોધી કાઢ્યો અને તેને તેના પરિવારને સુપ્રત કર્યો હતો. પુત્રનું મિલન થતાં પરિવારે વાવ પોલીસ સ્ટેશનના પીઆઈ AR ખત્રી સહિત હેડ કોન્સ્ટેબલ જેતસિંહભાઈ પરમાર તેમજ તમામ પોલીસ કર્મીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં મતદાર યાદીની SIR પ્રક્રિયાને અસરકારક બનાવવા માટે આજથી મેગા કલેક્શન શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્ય જિલ્લામાં ઝડપથી ગતિએ ચાલી રહ્યું છે, જેથી કોઈ પણ લાયક મતદાર મતદાનથી વંચિત ન રહે અને સ્થળાંતરિત કે મૃત મતદારોના નામનો દુરુપયોગ ન થાય. દાંતા તાલુકાના 188 મતદાન મથકો અને અંબાજીના 13 બૂથ પર BLO દ્વારા ફોર્મ વિતરણ અને ભરેલા ફોર્મ એકત્રિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે અને પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના ઓફિસરો સતત દેખરેખ રાખી રહ્યા છે. ગાંધીનગરમાં યોજાયેલા રાજ્ય સરકારના નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે રાજ્યના પોલીસ દળમાં 14,507 નવી જગ્યાઓ માટે ટૂંક સમયમાં ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. તેમણે વધુમાં કહ્યું કે પોલીસ વિભાગમાં ચાલી રહેલી 12,000થી વધુ ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કે છે અને પસંદગી પામેલા તમામ ઉમેદવારોને જલ્દી નિમણૂક પત્ર આપવામાં આવશે. કાર્યક્રમને સંબોધિત કરતા હર્ષ સંઘવીએ નવા અરજદારોને લોકો સાથે આદરપૂર્વક વર્તવું, જાહેર સેવાઓને પ્રથમ પ્રાથમિકતા આપવી તથા સરકારી સેવામાં આવનારા પડકારો સામનો કરવાની તૈયારી રાખવાની સલાહ આપી હતી. આ રાજ્યવ્યાપી કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સરકારના વિવિધ વિભાગોમાં પસંદગી પામેલા કુલ 4,473 ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરાયા હતા. સરકારી નોકરીનું સપનું સાકાર થતા ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. કયા કયા પદ ઉપર નિમણૂક થઈ હતી, જેમાં જુનિયર ક્લાર્કના વિવિધ વિભાગોમાં 2,828 ઉમેદવારોની પસંદગી કરાઈ હતી, ત્યારે સિનિયર ક્લાર્ક વર્ગ 3માં 339 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. સબ રજિસ્ટ્રાર નોંધણી નિરીક્ષક ગ્રેડ 1માં 45 ઉમેદવારોની પસંદગી થઈ હતી, જ્યારે સબ રજિસ્ટ્રાર ગ્રેડ 2 નોંધણી નિરીક્ષક કચેરી જેમાં 47 જેટલા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. સમાજ કલ્યાણ નિરીક્ષક, ગૃહપતિ, ડેપો મેનેજર સહિત અન્ય સંવર્ગો બાકીના અન્ય લોકોની પસંદગી કરવામાં આવી હતી. આ રીતે કુલ 4,473 યુવાનોને રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં નોકરીનું નિમણૂક પત્ર મળ્યું, જેનાથી તેઓને સરકારી નોકરીનું સપનું સાકાર થયું છે. એની સાથે સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતના યુવાનોને વધુમાં વધુ તક મળે તે માટે ગુજરાત પોલીસ વિભાગની ચાલુ મહિનામાં જ ગુજરાત પોલીસ દળમાં કુલ 14,507 નવી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા જાહેર કરવામાં આવશે, જેમાં PSI, લોકરક્ષક જેવી મુખ્ય કેડરના 13,591 જગ્યાઓ અને ટેકનિકલ કેડરની 916 જગ્યાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મેં કહ્યું એ પ્રકારે 12,500 યુવાનો જેને પરીક્ષા આપી છે, પાસ થયા છે, એવા સૌ લોકોને બી ટૂંક સમયની અંદર એમને એનાયત પત્ર આપવામાં આવશે. આપ સૌ યુવાનોને રાજ્યમાં જે ખૂણે ખૂણેથી જે સપનું જોઈ છે કે સરકારી નોકરી કરવી છે, એના માટે આનાથી સારો સુવર્ણકાલ આવી જ ના શકે. એ પ્રકારની વ્યવસ્થાઓ, ઝડપથી પરીક્ષાની વ્યવસ્થાઓ, સારી રીતે પરીક્ષા થઈ શકે, હકદારોને નોકરી મળી શકે, તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા એક પછી એક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા. સફળતાપૂર્વક પરીક્ષાઓ પૂર્ણ થાય છે અને નોકરીના એનાયત પત્ર બી ઝડપથી લોકોને આપવામાં આવે છે. તેનો જીવતો જાગતો અને સૌથી ઉત્તમ ઉદાહરણ એ આજનો કાર્યક્રમ છે. આપ સૌ લોકોને ફરી એકવાર